જો તમે પહેલી વાર ગુંદાનું અથાણું બનાવતા હશો ને તો પણ તમારું અથાણું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. આપણે એકદમ નાની નાની વસ્તુઓનું ધ્યાનમાં રાખીને આજે આપણે ગુંદાનું અથાણું શીખીશું. અહીંયા મેં 500 ગ્રામ ગુંદા ધોઈને સાફ કરી લીધા છે અને ગુંદાના જે ઘડ છે એકદમ લીલા હોવા જોઈએ, એના ટોપ પણ એકદમ લીલા હોવા જોઈએ, જરા પણ એના ઘડ સુકાઈ ગયેલા એટલે કે કાળા ન હોવા જોઈએ. અથાણું બનાવવા માટે તમે જો આ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારું અથાણું આખું વર્ષ સારું રહેશે. આપણા ગુંદાનો કલર પણ એકદમ ડાર્ક ગ્રીન ન હોવો જોઈએ, આવો લાઇટ ગ્રીન હોવો જોઈએ અને પતલી છાલના હોવા જોઈએ. હવે અહીંયા મેં ગુંદાને સાફ કરીને એક વાસણની અંદર નાખ્યા છે. એના અંદર હળદર, મીઠું અને લીંબુનો રસ નાખીશું. તમારી પાસે જો ખાટા કેરીનું પાણી હોય તો તમે એ નાખો તો વધારે સારું. મારી પાસે નહોતું એટલે મેં લીંબુનો રસ નાખીને 5 થી 6 કલાક માટે ઢાંકીને આપણે ગુંદાને આથવા માટે મૂકી દઈશું. હવે અહીંયા મેં કાચી કેરી એક લીધી છે, એને છાલ ઉતારીને આપણે આવી રીતે એકદમ ઝીણું ખમણ કરી લેવાનું છે. એના અંદર આપણે હળદર અને મીઠું નાખીને હાથેથી સરખું મિક્સ કરીશું અને થોડીવાર માટે આમ જ ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે ગુંદાનો મસાલો કરી લઈએ. તો એના માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે એક વાસણની અંદર 50 ગ્રામ ધાણાના કુરિયા, 100 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ જેટલા મેથીના કુરિયા આપણે એડ કરીશું. ઉપર આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખીશું અને આપણે જે ગરમ કરવા તેલ મૂક્યું હતું એ સિંગ તેલ લેવાનું છે. સિંગ તેલ ધુમાડા કાઢે એટલે આપણે આવી રીતે હવે જ ડાંભી લેવાનો છે. આનો મસાલો એકદમ સરસ એવો બનીને તૈયાર થશે અને બાકીનું જે વધેલું તેલ છે એમ જ આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે જોઈ લઈશું કે ગુંદા આપણા 6 થી 7 કલાક થઈ ગયા છે અને અંદર સરસ એવું લીંબુ, મીઠાનું અને હળદરનું પાણી પણ ઘણું બધું થઈ ગયું છે. ગુંદા થોડા આપણા નરમ પણ થઈ ગયા છે. હવે આપણે ગુંદાને પાણીથી અલગ કરી લઈશું અને કપડાથી આપણે સાફ કરી લઈશું. જરા પણ ગુંદામાં પાણી ના હોવું જોઈએ. ગુંદાના આપણે ઉપરના ટોપ એકદમ સહેલાઈથી નીકળી જશે અને એને વજનવાળી વસ્તુ કોઈ પણ મારીને આવી રીતે ગુંદાને ફોડી લઈશું અને અંદરથી બી કાઢી લઈશું. હવે આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. એમાં આપણે બધા મસાલા કરી લઈશું. તો અહીંયા મીઠું નાખીશું, હળદર નાખીશું, કાશ્મીરી લાલ મરચું અને મરી થોડા ક્રશ કરીને નાખીશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કેરી આપણે જે હળદર મીઠામાં નાખીએ તો એનું આવી રીતે પાણી થોડું નીચોવી લઈશું અને આપણે એ મસાલામાં એડ કરીશું. અહીંયા તમારી પાસે કેરી ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો, પરંતુ લીંબુના રસ કરતાં કેરીનો ટેસ્ટ વધારે સારો આવશે. તો તમે કેરી ખમણીને જરૂર નાખજો. સરખી રીતે બધું મિક્સ કરીશું. અહીંયા આપણો ગુંદાનો મસાલો બનીને તૈયાર છે. બધા તે ગુંદામાં આપણે આ મસાલો ભરી દઈશું. જો તમે આવી રીતે ગુંદા બનાવશો તો તમારું આ ગુંદાનું અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહેશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. હવે આપણે એક કાચની બેણીમાં ગુંદા ભરી દઈશું અને ઉપરથી આપણે ડૂબાડૂબ તેલ નાખવાનું છે. તેલ આપણે ગરમ કરીને ઠંડુ થાય પછી એડ કરીશું. અહીં આપણા ગુંદા બનીને તૈયાર છે.